13 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અત્યારે વિદેશમાં ભણી રહ્યા છે. આમ જોવા જાય ને તો આંકડો દર વર્ષે સતત વધતો હોય છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં કેમ ભણવા માટે જાય છે અને આટલી મોટી બહોળી સંખ્યામાં? તમને જણાવી દઉં કે સૌથી મોટો હેતુ તો નોકરી કરવાનો હોય છે અને નોકરી કર્યા બાદ ઘણા બધા ભારતીય વિદ્યાર્થીઓનું સપનું સિટીઝનશિપ મેળવવાનું પણ હોય છે. ત્યારે એવી ઘણી બધી યુનિવર્સિટી છે કે ત્યાં જો તમે ભણ્યા ને તો તમારું કરિયર એકદમ સેટ થઈ જાય છે અને લાખોની નોકરી પણ મળતી હોય છે. અને હું નથી કહી રહ્યો, એક રિપોર્ટ કરી રહ્યું છે. ત્યારે આજના વિડીયોમાં આપણે જાણીશું કે યુએસ અને યુકેની કઈ એવી યુનિવર્સિટી છે કે જ્યાં ભણવાથી તમારું કરિયર સીધું સેટ થઈ જાય છે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to Videsh. My name is Karan Chalotra. તમને બધાને ખબર છે કે વિદેશમાં ભણવું હોય તો કઈ યુનિવર્સિટીમાં ભણવું જોઈએ, આ સાથે કેટલી ફી હોય છે અને ઘણું બધું એવી વસ્તુ હોય છે કે જે ધ્યાનમાં લેવાનું હોય છે. ઘણું બધું રિસર્ચ કરવું પડતું હોય છે અને એમાંથી એવી કઈ યુનિવર્સિટી છે કે જ્યાં ભણો બાદમાં તમારી નોકરી તો પાકી થઈ જાય છે પરંતુ લાખોની નોકરી પણ મળતી હોય છે અને કરિયર સેટ થઈ જતું હોય છે. આ વસ્તુમાં ઘણા બધા ભારતીય વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જતા હોય છે. પરંતુ એક ફોર્મ છે જેનું નામ છે ઇમર્જિંગ. હવે જે દર વર્ષે ગ્લોબલ એમ્પ્લોયેબિલિટી યુનિવર્સિટી રેન્કિંગ, જેને GEURS પણ કહેવામાં આવે છે, એ બહાર પાડે છે. એક રિપોર્ટ છે. આ રેન્કિંગ 2025 માટે બહાર પાડવામાં આવ્યું છે. GEURS રેન્કિંગ વિશ્વભરની ટોચની યુનિવર્સિટીનું નામ આપે છે જ્યાંથી ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને સરળતાથી નોકરી મળે છે. અને જો ભારતીય વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં ભણે ને તો ચોક્કસથી તેમને સારી નોકરી તો મળે છે પરંતુ કરિયર પણ સેટ થઈ જાય છે. હવે એ જાણી લઈએ કે એકચ્યુઅલમાં કઈ એવી યુનિવર્સિટી છે, એવી કઈ 5 યુનિવર્સિટી છે કે જ્યાં ભણવાથી કરિયર સેટ થઈ જાય છે અને લાખોની નોકરી પણ મળે છે. જેમાં સૌથી પહેલી યુનિવર્સિટી છે મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી. બીજી છે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જે યુએસમાં છે. ત્રીજી સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, જે પણ યુએસએમાં છે. ચોથી હાર્વર્ડ યુનિવર્સિટી, જે પણ યુએસએમાં છે. અને પાંચમી છે યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ, જે યુકેમાં આવેલી છે. પણ આ બધામાં તમને પ્રશ્ન થયો છે કે GEURS છે શું? તો તમને જણાવી દઉં. GEURS ફોર્મની ઓફિશિયલ વેબસાઇટ અનુસાર ગ્લોબલ એમ્પ્લોયમેન્ટ યુનિવર્સિટી રેન્કિંગ એ એકમાત્ર રેન્કિંગ છે જે વૈશ્વિક કક્ષાએ આંકડાઓ બહાર પાડે છે અને જેના દ્વારા આ ખબર પડે છે કે એકચ્યુઅલમાં કઈ એવી યુનિવર્સિટી છે કે જ્યાં ભારતીય વિદ્યાર્થીઓને નહીં પરંતુ આખી દુનિયાના વિદ્યાર્થીઓને ભણવું જોઈએ. હવે નાનો એવો રિપોર્ટ તો માત્ર તમને ખાલી બતાવવા માટે છે, પરંતુ આની પાછળ ઇમર્જિંગ ફોર્મની ઘણી બધી મહેનત પણ હોય છે. દરેક યુનિવર્સિટીનું રિસર્ચ કરવાનું હોય છે અને રિસર્ચ કર્યા બાદ આ 10 નામો બહાર પડતા હોય છે, જેવાના 5 નામ મેં તમને કહી દીધા છે. પરંતુ આમાંથી કઈ યુનિવર્સિટીમાં તમને ભણવું ગમશે એમને જરૂર કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો તો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com ની અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.